તો આ તરફ વિરમગામમાં પણ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। વિરમગામ બાયપાસ રોડ પર 50થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સોખલી એસઆરપી કેમ્પ પાસે શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી આ તમામ શ્રમિકોને બચાવ્યા। અમદાવાદ ગ્રામ્ય વિરમગામ પંથકમાં ઉપરવાસ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે। વિરમગામ બાયપાસ રોડ પર સોખલી એસઆરપી કેમ્પ પાસે આ 50થી વધુ શ્રમિકોનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। વિરમગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પાણી છે। અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વિરમગામના પ્રવેશ દ્વારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। વિરમગામ હાંસલપુર વચ્ચે પણ પાણી ભરાયા છે। વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો આવી સ્થિતિ ગુજરાતમાં અનેક જગ્યાએથી સામે આવી રહી છે। જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામ છે, ચક્કા જામ છે। ઘણી બધી જગ્યાએ નદીઓના પાણી ફરી વળ્યા છે। કોઝવે પર, હાઈવે પર, પુલો પર, અને તેના કારણે લોકો જીવના જોખમે પણ આ માર્ગો પાર કરી રહ્યા છે। નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે। વિરમગામના નાનીકુમાદ ગામ પાસે ગાબડું પડ્યું। નાનીકુમાદ ગામમાં તારાજીની સ્થિતિ સર્જાય છે, તો કેટલાક ગામોમાં રસ્તાઓ અને ખેતરો જળબંબાકાર સ્થિતિમાં છે। તો આ તરફ